ચાલો હવે પોલિમર ચેપ્ટર ની અંદર લાસ્ટ ટોપિક માં આપણે સંશ્લેષિત રબર વિશેની ચર્ચા કરી. હવે આવે છે પોલિમર પદાર્થનું આણ્વીય દળ. તો પોલિમર પદાર્થનું આણ્વીય દળ કેટલું હોઈ શકે અને કેવી રીતે માપવામાં આવે છે એની ચર્ચા. હવે તમે વિચારો, પોલિમર અસંખ્ય અણુઓ. હવે અસંખ્ય અણુઓ હોય એટલે એના આણ્વીય દળ ખૂબ વધારે હોય, એટલે કે ખૂબ જ વધારે આણ્વીય દળ ધરાવતી સ્પીસીઝ આપણે કહી શકીએ પોલિમરને. હવે ખૂબ વધારે આણ્વીય દળ હોય અને બીજું કે જ્યારે કોઈ પણ પોલિમર બને તો દર વખતે એમાં મોનોમરની સંખ્યા ફિક્સ ના હોય. દાખલા તરીકે પોલીઇથિન આપણે બનાવીએ તો પોલીઇથિનની બનાવટ દરમિયાન દર વખતે ઇથિનના અણુઓની સંખ્યા સમાન હોતી નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પોલિમર જે છે એની અંદર મોનોમરની સંખ્યા ફિક્સ ના હોય. એ સ્ફટિકમય પ્રણાલી નથી, એ અસ્ફટિકમય પ્રણાલી છે. અને પોલિમર અસ્ફટિકમય પ્રણાલી હોવાના લીધે ક્યારે એના ચોક્કસ આણ્વીય દળ મળતા નથી. હંમેશા એના સરેરાશ આણ્વીય દળ એટલે કે એવરેજ એટમિક માસ મળે છે. તો ખાસ યાદ રાખો, પોલિમરના ક્યારે ચોક્કસ આણ્વીય દળ હોતા નથી. પોલિમરના એવરેજ આણ્વીય દળ હોય છે. આણ્વીય દળ માપવા માટે હવે જો જે ટોપિક સમજાવ્યો ટેક્સ્ટ બુકમાં નથી, જૂના સિલેબસમાં હતો, તો ચાલો એકવાર ચર્ચા કરી લઈએ. તો પોલિમરના આણ્વીય દળ તો પહેલા તો આપણે ચર્ચા કરી કે સરેરાશ આણ્વીય દળ મળે છે. એને શોધવા માટેની મેથડ કઈ? તો કે એક છે ક્રોમેટોગ્રાફી મેથડ. એક પદ્ધતિનું નામ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી પદ્ધતિની અંદર આવશે SEC, HPLC અને TLC. હવે ક્રોમેટોગ્રાફીની અંદર HPLC, SEC અને TLC જેવી અલગ અલગ પદ્ધતિઓ છે. હવે ફૂલ ફોર્મ સમજો. તમારે અત્યારે જરૂરી નથી, છતાં નોટ ડાઉન ભેગા કરતા જજો. SEC એનો મતલબ થાય સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. TLC થિન લેયર ક્રોમેટોગ્રાફી. વિડિયો રિવાઇન્ડ કરીને પાછું હોય તો જોઈ લેજો એકવાર. તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. બીજી પદ્ધતિ જે છે એને પ્રકાશ વિખેરણ પદ્ધતિ કહીશું. પ્રકાશ વિખેરણ પદ્ધતિ. જો અંગ્રેજી નામ એનું લખીએ તો ઇટ્સ a light scattering method. તો પ્રકાશ વિખેરણ પદ્ધતિની અંદર CLS, DLS અને QELS જેવી પદ્ધતિનો ઉપયોગ થાય. CLS, DLS, QELS. CLS નો મતલબ થાય ક્લાસિક લાઇટ સ્કેટરિંગ. DLS ડાયનામિક લાઇટ સ્કેટરિંગ. QELS ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. આ સિવાય અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો પણ ઉપયોગ થાય. પહેલી ક્રોમેટોગ્રાફી, બીજી પ્રકાશ વિખેરણ અને ત્રીજું છે એ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. તો અત્યારે જે ચર્ચા કરીએ છીએ આપણા ટેક્સ્ટ બુકમાં નથી, જૂના સિલેબસમાં હતું, એટલે એકવાર ચર્ચા કરીએ છીએ. આનું બહુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ એટલું બધું
નીટ જી ની અંદર એમસીક્યુ પૂછાય છે. પોલિમરના આણ્વીય દળ બાળકો બે રીતે મળે છે. એક નંબર એવરેજ, નંબર એટલે સંખ્યા. પોલિમરમાં મોનોમરની સંખ્યા કેટલી છે એના આધારે મળે, એને નંબર એવરેજ બોલાય. એને 12 mn નંબર એવરેજ મોલેક્યુલર માસ. અને બીજું જે મળે એ માસ એવરેજ. માસ એટલે વજન, વજન એવરેજ, વેઇટ એવરેજ, એને MW કહેવાય. તો નંબર એવરેજ મોલેક્યુલર માસ એટલે કે સપોઝ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણી પાસે આ પેન છે. આ પેન પોલીથીન ની બનેલી છે. સપોઝ કે આમાં 1.5 લાખ ઇથિનના અણુઓ છે. તો 1.5 લાખ ઇથિનના અણુઓ છે, તો હવે આનું આણ્વીય દળ શોધીએ તો એ નંબર એવરેજ થઈ ગયું કે આપણી પાસે 1.5 લાખ અણુઓ છે, નંબર છે, સંખ્યા છે, અને આપણે આણ્વીય દળ શોધીએ છીએ. માસ એવરેજ એટલે શું? તો કે દાખલા તરીકે આ પેન છે એ 3 અલગ અલગ પ્રકારના મોનોમરની બનેલી છે, A, B અને C, અને એની સંખ્યા તમને આપેલી છે કે. હવે હું તમને એમ કહી દઉં કે આ A, B અને C ત્રણેય મોનોમરના આણ્વીય દળ આટલા છે, તો હવે પોલિમરનું આણ્વીય દળ શોધો. તો એ માસ એવરેજ, વેઇટ એવરેજ બોલે. હવે આ વસ્તુ સમજાવવાનું કારણ શું હતું? તો કે આનો ગુણોત્તર લેવામાં આવે છે, જેને બોલાય PDI. અને PDI નો ફૂલ ફોર્મ થાય પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. ઘણા પોલી ડિસ્પર્સિટી લખે, ઘણા પોલી ડિસ્પર્સિટી લખે, બે વસ્તુ સેમ છે. PDI પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ એ શું છે? તો કે વેઇટ એવરેજ એટલે કે માસ એવરેજ અને નંબર એવરેજ નો સરેરાશ છે. અને ખાસ યાદ આ રાખવાનું છે કે કોઈ પણ કુદરતી પોલિમર હોય, કોઈ પણ કુદરતી પોલિમર, એના માટે PDI જે છે એ 1 એટલે એને મોનો ડિસ્પર્સ બોલાય. એનો મતલબ કે કુદરતી પોલિમરમાં માસ એવરેજ અને નંબર એવરેજ હંમેશા સરખા જ હોય, તો જ ગુણોત્તર એક આવે ને. અને સંશ્લેષિત પોલિમર માટે PDI નું મૂલ્ય 1 થી વધારે હોય કે ભાઈ PDI is greater than 1. કોના માટે? સંશ્લેષિત પોલિમર માટે. અને કુદરતી પોલિમર માટે PDI is equals to 1. તો આથી પોલિમરના આણ્વીય દળ વિશેની ચર્ચા. થોડું નોટ ડાઉન કરી લેજો, કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામ આવે. આગળ હવે ચર્ચા કરીએ તો આપણે વાત થઈ કે ભાઈ ચેપ્ટરને 3 ભાગમાં વિભાજિત કરેલું છે. એમાં પહેલો ભાગ જે છે એ પોલિમરનું વર્ગીકરણ હતું. બીજો ભાગ જે છે એ પોલિમરની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ વિશે. હવે ત્રીજા ભાગની ચર્ચા જે છે બાયોડિગ્રેડેબલ, જૈવ વિઘટનીય પોલિમર. હવે તમને ખ્યાલ છે પોલિમરનું વિઘટન થતું નથી. કોઈ પણ પોલિમર તમે વિચારો, આપણી પાસે કોઈ પણ પ્લાસ્ટિક છે, કોઈ પણ રબર છે કે જે માનવ સર્જિત છે, કુદરતી પ્લાસ્ટિક છે, રબર છે, કોઈ પણ રેસાઓ છે, તો આ કોઈ પણ પ્રકારના પોલિમરનું વિઘટન થતું નથી. એના ઉપર નથી હવાની અસર થતી, નથી પાણીની અસર થતી, નથી તડકાની અસર થતી. એટલે કે પોલિમર વિઘટન પામતો નથી. અવિઘટિત સ્વરૂપે આપણા પર્યાવરણમાં રહે છે. હવે ચાલો પોલિમરનો નાશ કરવો છે, આપણે શું કરશું? તો કે સળગાવી દઈએ. ચાલો, જો પોલિમરને સળગાવશું તો શું થશે? તો કે CO2 મુક્ત થશે, વાતાવરણનું પ્રદૂષણ થશે. ચાલો દરિયામાં નાખી દઈએ, પાણીમાં નાખી દઈએ, પાણીનું પ્રદૂષણ થશે. જમીનમાં દાટી દઈએ, જમીન પ્રદૂષણ, સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ થાય. એટલે કે પોલિમરનો આપણે એક્સેસ, વધારે પ્રમાણમાં ઉપયોગ તો કરીએ છીએ, પણ એ પોલિમરનું વિઘટન થતું નથી. કા આપણે એનો ઉપયોગ રિડ્યુસ કરી શકીએ, એટલે કે ઓછો કરી શકીએ. કાંઈ પોલિમરને રિસાયકલ કરી શકીએ, કા એનો રીયુઝ એટલે કે રિડ્યુસ
રીયુઝ અને રીસાયકલ આવું કરી શકીએ. અને આનાથી સારો આપણી પાસે ઉપાય શું છે? તો કે આનાથી સારો આપણી પાસે ઉપાય એવો છે કે આપણે એવા પોલિમર બનાવીએ કે જે જૈવિક રીતે વિઘટન પામે. હવે જૈવિક રીતે વિઘટન પામવું એટલે શું? તો કે બેક્ટેરિયા, ફૂગ અથવા કોઈ પણ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા એ પોતાના સરળ કાર્બનિક સ્વરૂપમાં આવી જવાની ઘટના, એને બોલશું આપણે વિઘટન. પણ જૈવિક વિઘટન. તો જૈવ વિઘટન એટલે શું? તો કે બેક્ટેરિયા, ફૂગ અથવા કોઈ પણ કુદરતી પ્રક્રિયાઓ, જળ વિભાજન છે, સૂર્યપ્રકાશ દ્વારા ઓક્સિડેશન છે, આ કોઈ પણ પ્રક્રિયા થાય અને પોતાના સરળ કાર્બનિક સ્વરૂપમાં ફેરવાઈ જવાની ઘટના, એને બોલાય જૈવ વિઘટનીય પોલિમર. આનું સાદું ઉદાહરણ આપો તો આપણે ઓપરેશન પછી જે ટાંકા લઈએ, પોસ્ટ ઓપરેટિવ સ્ટીચીસ, તો એ જે ટાંકા હોય એ નાયલોન 2 નાયલોન 6 ના બનેલા હોય. હવે વિચારો આપણે એવું કહીએ કે ટાંકા એની મેળે ઓગળી જાય. એ ઓગળી જવું એનો મતલબ એ વિઘટન પામે છે. જૈવિક રીતે આપણા શરીરમાં એ વિઘટન પામે છે. તો આવા જૈવ વિઘટનીય પોલિમરની આપણે ચર્ચા કરીએ છીએ. તો જૈવિક રીતે વિઘટન પામતા પોલિમર જેને જૈવ વિઘટનીય પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. જૈવ વિઘટનીય પોલિમર ઘણીવાર અંગ્રેજી શબ્દના નામે પૂછાય તો એને બોલશું બાયોડિગ્રેડેબલ પોલિમર. બાયોલોજિકલી ડિગ્રેડ થઈ જાય. હવે એનું એક ઉદાહરણ ગણીએ તો છે PHBB. PHBB નો ફૂલ ફોર્મ થાય પોલી હાઇડ્રોક્સી. P for poly, H for hydroxy, B for butyrate. butyrate તમને ખબર પડે 8 આવે છે કે એસ્ટર નામનો ક્રિયાશીલ સમૂહ છે તો 8 આવે. પોલી હાઇડ્રોક્સી બ્યુટારેટ કો. કો શું કામ? તો કે કો પ્રકારનું પોલિમર છે. બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. તો ખૂબ નામ મોટું છે. પોલી હાઇડ્રોક્સી બ્યુટારેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ PHBV. બ્યુટારેટ અને વેલેરેટ એ હકીકતમાં બ્યુટરિક એસિડ અને વેલેરિક એસિડ માંથી બનતા વિકલ્પો છે. બ્યુટરિક એસિડ એટલે 4 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ અને વેલેરિક એસિડ એટલે શું? તો કે 5 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ. ચાલો કેવી રીતે પ્રક્રિયા થાય ચર્ચા કરીએ આપણે. બ્યુટરિક એસિડ એટલે કે 4 કાર્બન, 1 2 3 અને 4 આવી રીતે. આ COOH, આ CH2, આ CH, આ CH3. अब क्रियाशील समूहની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, એની બાજુનો કાર્બન બીટા, બીટા ઉપર OH. તો આપણા નામ લખશું બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. સોરી મારી મિસ્ટેક. બ્યુટેરિક એસિડ 4 કાર્બન છે તો બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ એન અસંખ્ય મોનોમર છે પ્લસ બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. હવે વેલેરિક એટલે 5 કાર્બન, COOH, CH2, CH, અહીંયા OH, અહીંયા CH2, અહીંયા CH3. તો આનું નામ થશે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. તો આ છે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ અને આવા જ અસંખ્ય અણુઓ આપણી પાસે છે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. આ ડબલ બોન્ડ નથી, આ સી છે. મેથડ એવી લખવાની. તો બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. હવે જો છોકરાઓ અહીંયાથી OH, અહીંયાથી H, અહીંયાથી OH, આગળથી H. સતત પાણીના અણુઓ દૂર થાય
એ જેટલા અણુઓ અને આપણને જે પુનરાવર્તિત એકમ મળે કેવો હોઈ શકે તો કે O CH નીચે CH3 CH2 CO અહીંયા પાછો O જો એસ્ટર ક્રિયાશીલ સમૂહ બને છે CH CH2 CH3 CH2 CO એનો તો જો ये હાઇડ્રોક્સી બ્યુટારેટ શું કામ કારણ કે એસ્ટર બન્યું છે અને હાઇડ્રોક્સી વેલેરેટ કારણ કે આ એસ્ટર બને છે તો હવે નામ વિચારો પહેલા તો N એટલે પોલીમર છે તો પહેલા શબ્દ રાખો પોલી હાઇડ્રોક્સી બ્યુટારેટ ब्यूटेरिक एसिड માંથી શું બની જાય છે બ્યુટારેટ તો પોલી હાઇડ્રોક્સી બ્યુટારેટ કયા પ્રકારનો છે કો પ્રકારનો તો કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ આ નામ થી PHB તમે જુઓ તો એ પોલી એસ્ટર સમૂહનો સભ્ય છે પોલી એસ્ટર સમૂહનો સભ્ય છે એટલે કે એની અંદર એસ્ટર જે છે વારંવાર પુનરાવર્તિત થાય છે આની પાસે ફ્લેક્સિબિલિટી ફ્લેક્સિબલ હોય અને મજબૂત હોય ફ્લેક્સિબલ હોય તથા મજબૂત હોય અને આનો મુખ્ય ગુણધર્મ એ છે કે જૈવ વિઘટનીય છે એટલે કે જૈવિક રીતે વિઘટન પામે છે તો આ છે એના ગુણધર્મોની ચર્ચા કે પોલીએસ્ટર સમૂહનો સભ્ય છે ફ્લેક્સિબલ તથા મજબૂત છે જૈવ વિઘટનીય છે હવે આનો ઉપયોગ ક્યાં થશે તો જો એના ઉપયોગની ચર્ચા કરીએ તો પેલો ખાસ પ્રકારના દવાના પેકિંગમાં દવાના સ્વભાવ પ્રમાણે અલગ અલગ એના પ્રકારના પેકિંગ હોય તો દવાના પેકિંગની અંદર PHBV પોલિમરનો ઉપયોગ થાય ઓર્થોપેડિક ડિવાઇસ એટલે કે સાધનોની અંદર આનો ઉપયોગ થાય અને દવાઓના જે રિલીઝ થવાની ઘટના છે દવાઓના જે વહેવાની ઘટના છે એ દવાઓના રિલીઝની અંદર PHBV નો ઉપયોગ થાય હવે PHBV જે પોલિમર છે એ ઓર્થોપેડિક ડિવાઇસની અંદર દવાના ખાસ પેકિંગની અંદર અને દવાના રિલીઝની અંદર ઉપયોગ થાય હવે દવાનું રિલીઝ એટલે શું તો આપણે કોઈ દવા લઈએ તો તમે ક્યારે વાંચો તો બાજુમાં ઘણીવાર SR લખેલું SR નો મતલબ થાય સસ્ટેઇન રિલીઝ સસ્ટેઇન રિલીઝ એટલે શું તો કે દવા આપણા શરીરમાં એન્ટર થાય દવા આપણા શરીરમાં દાખલ થાય પછી એમાંથી ધીમે ધીમે ડ્રગ રિલીઝ થતું હોય સસ્ટેઇન એટલે કે લાંબો સમય સુધી એમાંથી રિલીઝ થાય ને લાંબો સમય સુધી આપણને એની અસર વર્તાય એટલે એને સસ્ટેઇન રિલીઝ કહેવાય તો આ પ્રકારના રિલીઝ થવા માટે PHBV નો ઉપયોગ થાય આ સિવાય એક લાસ્ટ પોલિમર નાયલોન 2 નાયલોન 6 એની આપણે ચર્ચા કરીએ અને નાયલોન 2 નાયલોન 6 જે છે એ રેસા જે પોસ્ટ ઓપરેટિવ સ્ટીચીસ એટલે કે ઓપરેશન પછીના ટાંકા લેવા માટે વપરાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી પહેલા બાયોડિગ્રેડેબલ પોલિમર અને ઓપરેશન પછીના ટાંકા લેવા માટેનો જે પોલિમર છે એ બિલાડીના ગેસ્ટ્રોયુટેરસ ટ્રેકમાંથી GUT બિલાડીના ગેસ્ટ્રોયુટેરસ ટ્રેકમાંથી બનાવવામાં આવેલો હતો એટલે કે પેલા પ્રાણીઓને મારી એના જે આખા ગેસ્ટ્રો એટલે કે પેટ અને જે મૂત્રાશય છે એનો આખો ભાગ બહાર કાઢે અને એમાંથી દોરાઓ બનાવતા અને એનો ઉપયોગ ઓપરેશન પછીના ટાંકા લેવા માટે થતો પણ હવે ઘણા બધા પ્રકારના પોલિમર અવેલેબલ છે જેમાં એક છે નાયલોન 2 નાયલોન 6 હવે નાયલોન 2 નાયલોન 6 બનાવવા માટે બે પ્રકારના એમિનો એસિડ વપરાય છે એક એમિનો એસિડ છે
એને બોલશું ગ્લાયસીન, જે આપણા બોડીની અંદર છે. ગ્લાયસીન સ્વાદે ભળ્યો હોય, ગ્લાયકોઝ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ગ્લાયસીન. અને બીજું છે કેપ્રોઇક એસિડ, એમિનો કેપ્રોઇક એસિડ, એના એન અણુ. કોઈ પણ જગ્યાએ કેપ્રો જો એનો મતલબ 6 કાર્બન હોય, 5 ને 6 કેપ્રોઇક એસિડ. તો એક છે ગ્લાયસીન, આ એમિનો એસિડ છે, આ એમિનો એસિડ. એક છે કેપ્રોઇક એસિડ. એના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય. હવે જો અહીંયાથી OH, અહીંયાથી H, અહીંયાથી H, આગળથી OH. સતત પાણીના અણુઓ NH2O દૂર થાય અને આપણને જે પુનરાવર્તિત એકમ મળે એ કંઈક આવો મળે. NaCH2CO NH CH2 5 CO. તો જો જે પહેલા તો કયો ક્રિયાશીલ સમૂહ બને છે? તો કે CONH ક્રિયાશીલ સમૂહ બને છે. એમાઇડ ક્રિયાશીલ સમૂહ. તો આપણે કહી શકીએ કે પોલી એમાઇડ સમૂહનો સભ્ય છે, પોલી એમાઇડ સમૂહનો સભ્ય છે તથા બાયોડિગ્રેડેબલ પોલિમર છે. હવે સમજો, બાયોડિગ્રેડેબલ એટલે જૈવ વિઘટનીય પોલિમર. તમે જોવો જોઈએ તો બંને મોનોમરની અંદર આપણે જોઈએ તો એક મોનોમરમાં 2 કાર્બન છે, બીજામાં 6 કાર્બન છે. તો આનું નામ થશે નાયલોન 2 નાયલોન 6. નાયલોન 2 નાયલોન 6. આના ગુણધર્મો શું હોય છે? હવે ગુણધર્મો તમે તમારી રીતે બનાવી શકો. કયા સમૂહનું સભ્ય છે? તો કે પોલીએમાઇડ સમૂહનું સભ્ય છે. પોલીએમાઇડ સમૂહનું સભ્ય છે. રેખીય બંધારણ છે, તો જ રેસાઓ બનાવવા માટે વપરાતું હોય. અને ત્રીજું અગત્યનું કે જૈવ વિઘટનીય, બાયોલોજીકલી ડિગ્રેડ થઈ જાય. આના ઉપયોગ ક્યાં છે? તો કે આના ઉપયોગો જે છે એ ઓપરેશન પછી ના ટાંકા લેવા માટે પોસ્ટ ઓપરેટિવ સ્ટીચિસ માટે ઉપયોગી છે. ચાલો, તો આ ચર્ચા થઈ આપણા પોલિમર ચેપ્ટરની, જેમાં છેલ્લો ટોપિક હતો એ બાયોડિગ્રેડેબલ પોલિમર વિશેનો. હવે બાળકો, ટેક્સ્ટબુક ની અંદર એક છેલ્લે ટેબલ આપેલું છે જેની અંદર દરેક પોલિમરના ગુણધર્મો અને ઉપયોગો વિશેની ચર્ચા કરેલી છે, જે આપણે થ્રુ આઉટ ચેપ્ટર કરી જ ગયા છીએ. એટલે એકવાર એ ટેબલ તમારે જોઈ લેવું અને આ નોટ ડાઉન કરી લેજો.